friends, if you like my recipe, so like, share and subscribe. Thank you so much. 5 જ મિનિટમાં બની જતું બેસન શિમલા મિર્ચનું શાક બનાવીશું. તો તેના માટે એક કેપ્સિકમ લીધું છે મેં, એને હું સરસ રીતે વોશ કરી અને કટ કરી લીધું છે. હવે એક પેનમાં આપણે બેસન એડ કરીશું, એટલે કે જે ચણાનો લોટ આવે છે ને એ એડ કરવાનો છે. એને આપણે સરસ શેકવાનો છે. અરાઉન્ડ 2 ચમચી જેટલો મેં લીધો છે એક કેપ્સિકમમાં. તો એકદમ ધીમા તાપ પર સુગંધ આવે એટલે કે સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને લોટને શેકવાનો છે. તો શાક બહુ ફાઇન થશે. તમે લોટને શેક્યા વગર લેશો ને તો શાકનો ટેસ્ટ સારો નહીં આવે. હવે એક ડીશમાં કાઢી લઈશું. લોટ શેકાઈ ગયો છે. એ જ પેનમાં આપણે ઓઇલ લઈશું. ઓઇલ હીટ થાય એટલે અજમો મૂકીશું. આમાં અજમો બહુ ફાઇન લાગે છે. જીરું કે રાઈ નથી મૂકવાની આપણે. હવે જે શિમલા મિર્ચ લીધું એ એડ કરી અને મીઠું એડ કરી દઈશું. તો મીઠું એડ કરવાથી ફટાફટ કૂક થઈ જશે આપણું આ જે મરચું લીધું એ. આ કેપ્સિકમનું શાક જો ના બનાવ્યું હોય ને તો મારી રીતે એક વખત જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. એને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ છે, આપણે ચેક કરી લઈશું. 2 થી 3 મિનિટમાં જ આ કૂક થઈ જાય છે જો મરચાં ફ્રેશ હોય તો. જોઈ શકો છો તમે, આપણું કેપ્સિકમ કમ્પ્લીટ કૂક થઈ ગયું છે. હવે એમાં મસાલા કરીશું આપણે. તો ઓઇલ થોડું આગળ પડતું જ મૂકવાનું છે આ શાકમાં. હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, સાથે લાલ મરચું પાવડર અને બેસન એડ કરીશું. આમાં બીજા કોઈ જ મસાલા સારા નહીં લાગે એટલે આપણે આટલા જ મસાલા એડ કરવાના છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો લોટ પર આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે સુગર એડ કરીશું. તો હું દળેલી સુગર એડ કરીશ. તમે આખી પણ કરી શકો છો. તો રેડી છે આપણું બેસન શિમલા મિર્ચનું શાક 5 જ મિનિટમાં અને ઇન્સ્ટન્ટ. ખાવામાં એટલું ટેસ્ટી અને સરસ. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમારા લાઇક અને શેરથી મને ખૂબ એવું મોટિવેશન મળે છે. એકદમ ઇઝી આ સબ્જી મારી રીતે એક વખત જરૂરથી બનાવજો જો તમે ના બનાવ્યું હોય તો. તો અમારના ઘરમાં તો મને શાક બહુ જ ભાવે છે એટલે હું અવારનવાર બનાવું છું. એટલે મેં તમારી સાથે રેસિપી શેર કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.